આજે પીટીએન ન્યૂઝ મૃતક પરિવારના ઘરે પહોંચ્યું છે. ગાડી અચાનક જ એક જ 80-90ની સ્પીડમાં આવી ગાડી. ગરીબ ઘર છે સાહેબ, ભાડાના મકાનમાં રહે છે. તેઓના બે નાની નાની દીકરીઓ પણ છે કે તેમની સંપૂર્ણ જવાબદારી તેઓના પિતા પર આવી છે. અને એ વખત મારા ભાભીના ઉપર આ ગાડી ચડી. જે પ્રમાણે અમદાવાદની અંદર અવારનવાર ફોર વ્હીલ ગાડીથી અને ટુ વ્હીલથી પણ અવારનવાર અકસ્માતો સર્જાતા રહેતા હોય છે અને લોકો અત્યારે જ્યારે નવા વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે અમુક લોકો દારૂ પીને બેફામ ગાડીઓ ચલાવતા હોય છે અને અનેક લોકોની જિંદગીને એ લોકો એવું સમજી બેસે છે કે આ રમકડાઓ છે ને તેઓને તકલીફ લાગે. આવો જ એક બનાવ જમાલપુર ફૂલ બજારની બાજુની અંદર એક 38 વર્ષના મહિલા જેઓ અહીંયા પોતાનું ગુજરાન ચલાવવા માટે શાકભાજીનું અહીંયા વેચાણ કરતા હતા અને અહીંયા બેસીને આ મારી પાસે જોઈ શકો નાખી અને સદનસીબે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ એ જગ્યા છે જે પ્રમાણે જોઈ શકો છો કે ગાડી કેટલી તીવ્રતાથી આવી હશે અને કેટલી તીવ્રતાથી આ એક્સિડન્ટ થયો હશે તો એનો દરવાજો પણ તોડી નાખવામાં આવ્યો છે અને અહીંયા જે એક બાજુની દિવાલ હતી એ પણ પડી ગઈ છે જોઈ શકાય છે અહીંયા. જે પ્રમાણે મૃતક પરિવારના લોકોએ જે પ્રમાણે કહે છે કે આ ઘરની અંદર કમાઈને લાવનાર એકમાત્ર મહિલાઓ હતા. તેથી આ જે નબીરાઓ હોય છે અને જે હિટ એન્ડ રન જે કરી રહ્યા છે જે લોકો એ લોકોને જે મતો કરીએ પ્રમાણે તેઓને કોઈ પણ જાત માનવ જિંદગીનું તેઓના જીવનની અંદર કોઈ મૂલ્ય નથી. આવું બનાવને બની રહ્યા છે એક બાબત છે. જમાલપુરની અંદર જે શાકભાજી વેચનાર જે મહિલાને કાર ચાલકે કચડીને જેમને મૃત્યુ નિપજાવ્યું છે. આજે પીટીએન ન્યૂઝ મૃતક પરિવારના ઘરે પહોંચ્યું છે ત્યારે જે મૃતક મહિલા છે તેમની સાથે બેઠેલા બીજા પણ વ્યક્તિ હતા જેમણે પ્રત્યક્ષ તેમની નજરે જોયો છે કે બનાવ એક્સિડન્ટ કેટલો ભયાનક હતો. આપણે એમની પાસેથી જાણીએ. આજે આખો બનાવ બન્યો હતો ત્યારે તમે ત્યાં હાજર હતા? ત્યારે તમે ક્યાં બેઠા હતા? બાજુમાં જ એક્ઝેક્ટ. એટલે કેવી રીતે એ ગાડી આવીને શું થયું હતું? ગાડી અચાનક જ એક જ 80-90ની સ્પીડમાં આવી ગાડી. અમારી નજર જ નથી એ બાજુ, પણ ગાડી એ રીતે અહીં 80-90ની સ્પીડમાં એક જ ફટ લઈને મારા ભાભીના ઉપર જ ગાડી ચડી. બીજા મારા મામાના હતા એમના, મારા મામાના છોકરાના ઉપર, મારા ભત્રીજા ઉપર અને માલ સામાન પર આખી ગાડી ચડી. ફૂટ પાવડી પર બારી દરવાજા બધું તોડીને આખી ગાડી અંદર ઘૂસી ગઈ. અચ્છા, પછી તમે જ્યારે ગાડી અથડાઈ તો એ બેન જે હતા આખી ગાડી એમના ઉપર ચડી ગઈ, પછી તમે એમને બહાર કેવી રીતે કાઢ્યા? ગાડીના ઉપર કાઢવા ગયા હતા પણ અમારે 2-3 જણથી તાકાત તો ચાલે નહીં. પણ વધારે પડતા અમારા બાજુના ક્વાર્ટર્સવાળાને બહુ સપોર્ટ અમને આપ્યો. એ લોકો 40-45 જણા આવ્યા હતા. ગાડી અધર પણ ગાડી અધર કરતી નથી. ગાડી તો બી જ્યાં ત્યાં કરીને આગળની બોડી અધર કરીને ગાડીમાંથી બે કે બહાર કાઢ્યા અને પછી ગાડી સાઈડમાં મૂકાઈ. જે ગાડી ચલાવનાર જે વ્યક્તિ હતો શું દારૂ પીધેલો હતો કે એની હાલત શું હતી? ગાડી તો હવે સાહેબ અમે જોવા જઈએ નહીં કે જેવું અમારા ઘરમાં અમારી ભાભી ઓફ થઈ ગઈ એનું આખું દેખાય એવું જ નતું. એટલે ભાઈ અમારે કંઈ એને જોવા જવાનું આવતું જ નતું. અચ્છા, એટલે એક્સિડન્ટ કરીને પછી ભાગી ગયો હતો કે ઊભો રહ્યો હતો? એ વ્યક્તિના તો અમારી નજર જ એના બાજુ હતી જ નથી. ખાલી ગાડી ને અમારી ભાભી અમુક નજર હતી. મારા ભત્રીજા ઉપર મારો ભાઈ તો હતા માર્કેટના અંદર માલ સામાન લેવા ગયેલા. 10 મિનિટથી મારો ભાઈ અહીંયા અંદર માર્કેટના અંદર સામાન લેવા ગયા હતા અને એ વખત મારા ભાભીના ઉપર આ ગાડી ચડી. જે પ્રમાણે આપણે કહ્યું છે તે પ્રમાણે જે મહિલા મૃત્યુ પામ્યા છે તેઓને બે નાની નાની દીકરીઓ પણ છે. હવે આ જે બેન જે મૃત્યુ પામ્યા છે તો શું એ શાકભાજીનો ધંધો ત્યાં કેટલા વર્ષોથી? એ લોકો શાકભાજીનો ધંધો 30-32 વર્ષથી ધંધો કરતા હતા. એના ઉપર જ ગાડું ચાલતું હતું. એના ઘરના 2 છોકરા છે. એક છોકરો 3 છોકરી હતી. એક છોકરી આગળ ઓફ થઈ ગયેલી છે. એક છોકરીના લગ્ન થઈ ગયા. નાની છોકરી છે 15 વર્ષની. છોકરો 17 વર્ષનો છે. ભાઈનું શરીર હેવી છે. ભાઈ ધંધો કરતા હતા. બેન ઉપર ગાડું ચાલતું હતું. જે પ્રમાણે આપણે કહ્યું છે તે પ્રમાણે એ બેન જે મૃત્યુ પામ્યા છે તેમના ઉપર આખું ઘર નિર્ભર હતું અને તેઓના હજી નાના બાળકો પણ છે કે હવે આપણે એમને જોઈએ કે જ્યારે આવા ગરીબ પરિવારની ઉપર જ્યારે આભ તૂટી પડતું હોય છે ત્યારે એ લોકોની જિંદગી કેવી થઈ જતી હોય છે. તેમને એક દીકરી પણ આપણી સાથે હાજર છે તો આપણે એમને પૂછીએ, તમારા માતા જે મૃત્યુ પામ્યા છે
તો સ્વાભાવિક છે કે ત્યાં તમે શું માંગણી કરો છો સરકાર પાસે અને પોલીસ પ્રશાસન પાસે? કાયદેસરનો વ્યવહાર કરો, જે થતું એ કરો. ગરીબ ઘર છે સાહેબ, ભાડાના મકાનમાં રહે છે, બરોબર. છોકરી છે, છોકરો છે, એમના આગળ પાછળ કોઈ કમાવા વાળું છે નહીં અત્યારે. હવે આ ભાઈ છે મોટા, એમનું શરીર ભારે છે, ઘર ચાલતું હતું એમના ઘરવાળી ઉપર. છોકરી છે, છોકરીના લગ્ન કરે નથી, છોકરાના બી લગ્ન કર્યા નથી. આખું ઘર એના ઉપર ચાલતું હતું, ઘરનું ભાડું છે. ભાઈ ઘર ગુજરાન ચલાવે કઈ રીતે? એમના પતિ પણ અત્યારે આપણી સાથે આગળ છે, થોડા બાર પૂછીશું કે તેઓ આ બનાવ બન્યો તે શું કહેવા માંગે છે. આજે આખો સમગ્ર બનાવ બન્યો છે તો એમાં આપ શું કહેવા માંગો? સાહેબ હું હાજર જ નહીં. બજારમાં માલ સામાન લેવા એક એક સામાન મોકલતો હું હાજર નથી. જે પ્રમાણે જોઈએ છીએ કે તેમના દીકરી પણ હાજર છે અને તેમના સગા સંબંધીઓ પણ હાજર છે. તેઓ કહી રહ્યા છે કે આજે આખી ઘટના બની છે અને જે એક ઘરમાં કમાવનાર મહિલાનું મૃત્યુ થયું છે તેનાથી ચોક્કસ તે લોકોને તેમની ખોટ પડી રહી છે. અને એ ખોટ એવી છે કે જે કમાવનાર વ્યક્તિ જ્યારે ઘરમાંથી જાય છે, વિદાય લે છે, ત્યારે એ ઘર કેવી રીતે તૂટી જાય છે આખું. અને પોતે તેઓના બે નાની નાની દીકરીઓ પણ છે કે તેમની સંપૂર્ણ જવાબદારી અત્યારે તેમના પિતા પર આવી પડી છે. હવે પછી એ લોકોની માંગણી એવી છે કે તેઓને સરકાર કેવા પ્રકારનો ન્યાય આપવા માટે તેમની મદદ કરે છે અને પોલીસ પ્રશાસન જોઈએ કે હજુ આમાં કડકમાં કડક આવા નબીરાઓ અને પૂરપાટ ચલાવે ગાડી ચલાવતા વ્યક્તિઓ પર કેવી રીતે લગામ કસે છે તે જોવું રહ્યું. કેમેરામેન આર્યન લુવાણા સાથે રણજીત મકવાણા, PTN ન્યૂઝ.